નમસ્કાર મિત્રો, ઈરાન અને અમેરિકાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાં ગમે ત્યારે અત્યાર સુધીનું સૌથી ભયાનક અને વિનાશક યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે. તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે અમેરિકા અને ઈરાન સત્તાવાર રીતે આમને સામને આવી ગયા છે. ગત રાત્રે અમેરિકાએ ઈરાનની ધરતી પર એક બહુ મોટો સૈન્ય હુમલો કરી દીધો છે. ઈરાનના ઘણા શહેરોમાં મોડી રાત્રે પ્રચંડ વિસ્ફોટના અવાજો સાંભળવા મળ્યા છે, જેનાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો છે. શરૂઆતી અહેવાલો મુજબ જે સમાચાર સામે આવ્યા છે તેના અનુસાર અમેરિકાએ માત્ર ઈરાનના સૈન્ય ઠેકાણોને જ નિશાન નથી બનાવ્યા, પરંતુ ઈરાનની આર્થિક કમર તોડવા માટે બે મોટા અને મહત્વના રેલવે બ્રિજ એટલે કે રેલવે પુલને પણ બોમ્બથી તોડી પાડ્યા છે. આ હુમલાની પેટર્ન બતાવે છે કે અમેરિકા ફરીથી એ જ જૂની રણનીતિ પર આવી ગયું છે જે પહેલા જોવા મળતું હતું, જેમાં તે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુનિવર્સિટીઓ અને સરકારી ઇમારતોને નિશાન બનાવતું હતું.